ગુજરાત રાજ્યમાં વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રારંભિક તબક્કાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ હવે ચૂંટણી મેદાનનું ચિત્ર સ્પષ્ટ થતાં વિવિધ રાજકીય પક્ષોએ પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. ગુજરાતમાં વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ સમયમર્યાદા પૂર્ણ થતાની સાથે જ લોકશાહીના પર્વનો ખરાખરીનો જંગ જામ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ પંચાયતોની બેઠકો માટે હજારોની સંખ્યામાં ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ચૂંટણી પંચ દ્વારા પત્રોની ચકાસણી બાદ હવે સત્તાવાર રીતે ચૂંટણી મેદાનમાં રહેલા પ્રતિસ્પર્ધીઓની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેની સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચાર સંહિતાનો કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ અને મુખ્ય વિરોધ પક્ષ વચ્ચે સીધો જંગ ખેલાઈ રહ્યો છે, જેમાં પ્રત્યેક પક્ષે પોતાના અનુભવી અને પાયાના કાર્યકરો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. રાજકીય વિશ્લેષકો આ ચૂંટણીને આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વેની સેમીફાઇનલ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે આ પરિણામો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં જનતાના મિજાજનો સ્પષ્ટ અંદાજ આપશે. મહત્વના મત વિસ્તારોમાં દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે, જેના કારણે વ્યૂહાત્મક પ્રચાર અને સોશિયલ મીડિયાના માધ્યમથી મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ બન્યા છે.